ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે બટેટા અને સિંગદાણાનો ચેવડો। આ આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લે તેની રીત। સૌપ્રથમ આપણે બટેટા લેવાના છે, જેની છાલ પાડી અને તેને આ રીતના કરી અને પતરી પાડી લેવાની છે, જેને એક કપડામાં રાખવાના છે અને એને બિલકુલ સરસ રીતે સાફ કરી અને ચોખ્ખી કરી લેવાની છે, જેથી એમાં બધું પાણી શોષાઈ જાય। હવે આપણે એ પતરીની અંદર આરાના લોટને ઉમેરી દેવાનો છે, પતરી સાથે આ રીતે મિક્સ કરી લેવાનો છે। બટેટાની પતરીને આ રીતે આપણે કરી લીધેલ છે। આપણે અહીંયા થોડાક મોટી સાઈઝના બટકા રાખ્યા છે, જેથી ખાવામાં પણ સારી લાગશે। ગેસ ઉપર એક વાસણમાં તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં સિંગદાણાને ઉમેરી અને સિંગદાણાને તળી અને કાઢી લેવાના છે। હવે આપણે તેલની અંદર બટેટાની પતરીને આ રીતે તળવા માટે એડ કરી દેવાની છે। આપણે તેને હલાવતું રહેવાનું છે। આ પતરીને તળવામાં થોડી વધુ વાર લાગતી હોય છે, કારણ કે આપણા બટેટા કાચા છે। જ્યાં સુધી પતરી લાલ રંગની ન થાય ત્યાં સુધી તેને તળવા દેવાની છે। હવે આપણી પતરી લાલ રંગનો રંગ પકડી ગઈ છે, માટે તેને આપણે ઉતારી લેવાની છે। હવે એમાં સિંગદાણા ઉમેરી દેવાના છે। તો તૈયાર છે આપણો ફરાળી ચેવડો। હવે તેમાં મીઠું અને મરચું ઉમેરી દેવાનું છે। તમને જો મારી આ વાનગી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।